પ્રેગ્નન્સી અને હેરફોલ એક જ સિક્કાની બે બાજુ છે, કારણ કે પ્રેગ્નન્સી વખતે થતા હોર્મોનલ ચેન્જીસ હેરને સ્ટ્રોંગ બનાવે છે, પણ ડિલિવરી પછી તે જ હોર્મોનલ ચેન્જીસના લીધે ધીરે ધીરે હેરફોલ સ્ટાર્ટ થઈ જાય છે. આ સમય વધીને 3 થી 6 મહિનાનો હોય છે. ત્યારબાદ ધીરે ધીરે હેર ગ્રોથ સ્ટાર્ટ થઈ જાય છે. પણ આ સમય દરમિયાન શું કરવું જોઈએ કે જેનાથી હેરફોલ ઓછો થાય? ફર્સ્ટ, સંતુલિત આહાર લો, જેમાં પ્રોટીન, વિટામિન્સ, ખાસ કરીને બાયોટીન, વિટામિન ઈ, વિટામિન ડી અને મિનરલ્સ જેમ કે ઝિંક અને આયર્નનો સમાવેશ હોય. સેકન્ડ, પૂરતું પાણી પીવું. થર્ડ, સોફ્ટ અને કેમિકલ ફ્રી હેર કેર પ્રોડક્ટનો જ ઉપયોગ કરો અને બને ત્યાં સુધી નેચરલ ઓઇલનો જ ઉપયોગ કરો, જેમ કે કોકોનટ, આલ્મંડ અને રોઝમેરી ઓઇલ. ફોર્થ, હેડ મસાજ કરો. અઠવાડિયામાં 2 થી 3 વાર હળવો મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જે હેર ગ્રોથમાં મદદરૂપ થાય છે. ફિફ્થ, કેમિકલ ટ્રીટમેન્ટ અને હીટ સ્ટાઇલિંગ ટાળો. સિક્સ્થ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો, જેમાં યોગા, મેડિટેશન અથવા તો 15 થી 20 મિનિટનું વોક કરો, જેનાથી પણ તણાવ ઓછો થશે. સેવન્થ, અગર કોઈ હોર્મોનલ ડિસીઝ છે, જેમ કે પીસીઓડી, ડાયાબિટીસ કે થાઇરોઇડ, તો એમનું મેનેજમેન્ટ કરો. અને આવી જ ઇન્ફોર્મેશન માટે અમને ફોલો કરવાનું ના ભૂલતા.